નમસ્કાર મિત્રો, આજની વાતમાં આપનું સ્વાગત છે અને આજે વાત કરીશું કેન્દ્રીય ગૃહમંત્રીના ગુજરાત પ્રવાસની। આમ તો કેન્દ્રીય ગૃહમંત્રીનો ગુજરાત પ્રવાસ કોઈ નવી વાત નથી, કારણ કે લગભગ દરેક મહિનાની અંદર તેઓ 2 થી 3 વખત ગુજરાતના પ્રવાસે આવતા હોય છે। પોતાના સંસદીય મતક્ષેત્રની મુલાકાતે તેઓ આવતા હોય છે, તેમાં કોઈ નવીનતા નથી। પણ આવતીકાલનો તેમનો પ્રવાસ ખૂબ મહત્વનો એટલા માટે છે કે ભગવાન જગન્નાથની રથયાત્રામાં તેઓ સામેલ થશે। તે સિવાય મહત્વની વાત, બપોરે તેમની બેઠક જે યોજાવાની છે પ્રદેશ કાર્યાલય કમલમ ઉપર, ભાજપનું જે પ્રદેશ કાર્યાલય છે કમલમ, ત્યાં જે છે આ બેઠક યોજાવા જઈ રહી છે, જેની અંદર સંગઠનના હોદ્દેદારો અને તેની સાથે મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી બંને હાજર રહેશે। મુખ્ય મુદ્દો, જો સૂત્રોની વાત સાચી માનીએ તો વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ ભાજપે અત્યારથી આરંભી દીધી છે। એક તરફ પ્રદેશ પ્રમુખે વન ડે વન એસેમ્બલી હેઠળ એક દિવસમાં એક વિધાનસભા ક્ષેત્રની મુલાકાત શરૂ કરી, બીજી તરફ 2 મહિનામાં બીજી વાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંગઠનના હોદ્દેદારો અને મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી સાથે એટલે કે પ્રદેશના નેતૃત્વ સાથે બેઠકો કરી રહ્યા છે। આની પહેલાં તેઓ 28 મે પણ કમલમ આવ્યા હતા અને ત્યારે પણ તેમણે બેઠક કરી હતી, જેની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જે થઈ હતી તે ચૂંટણીઓની સમીક્ષા કરવામાં આવી હતી। જે સીટો ઉપર ભાજપ જીત્યું હતું તે સીટોની જીતના કારણોની સાથે જ્યાં વિપક્ષ જીત્યું હતું, કોંગ્રેસ અથવા આમ આદમી પાર્ટી જીતી હોય, જે તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતો, ભલે ખૂબ નાની સંખ્યામાં તાલુકા જિલ્લા પંચાયત કોંગ્રેસ અથવા તો આમ આદમી પાર્ટીને મળી હતી, પણ વિપક્ષ જ્યાં જીત્યું હતું તેની પણ સમીક્ષા કરવામાં આવી હતી। જે જિલ્લાઓ એવા હતા કે જ્યાં ભાજપને ખરેખર ખૂબ મજબૂતી વિપક્ષનો સામનો કરવો પડ્યો, તેની સમીક્ષા પણ એની અંદર કરવામાં આવી હતી। સત્તાવાર રીતે આ બેઠકને એવું કહેવામાં આવ્યું હતું કે આ બેઠક જે છે સામાન્ય રૂટીન બેઠક હતી અને તેની અંદર કોઈ પણ પ્રકારની રાજકીય ચર્ચાઓ નહોતી, પણ જો સૂત્રો પાસેથી જે જાણકારી મળી હતી તે પ્રમાણે સ્થાનિક સ્વરાજ ચૂંટણીની સમીક્ષા તો થઈ, તેની સાથે સાથે જે વિસ્તારોમાં ભાજપ પરફોર્મન્સ નબળું રહ્યું હતું તેના માટેના ક્લાસ પણ લેવામાં આવ્યા હતા। અને હવે ફરી એકવાર કેન્દ્રીય ગૃહમંત્રી પ્રદેશ કાર્યાલય ખાતે આવી રહ્યા છે। 2 મહિનામાં બીજી મુલાકાત છે અને આ વખતે જો સાચી વાત સામે આવી છે તે પ્રમાણે વિધાનસભાની તૈયારીઓ માટેની આ બેઠક છે। 27ના અંતમાં ડિસેમ્બર મહિનાની અંદર ગુજરાત વિધાનસભા ચૂંટણી આવે છે। ભાજપ સતત 8મી વખત સત્તા પર આવવા માટેના લક્ષ્ય સાથે જે છે તે તૈયારી કરશે। એટલે અત્યાર સુધીમાં જે રીતે ભાજપે હંમેશા ગુજરાત ઉપર શાસન કર્યું છે, જે રીતે ચૂંટણીઓમાં ફાઇટ થતી આપણે જોઈ છે, 17ની ચૂંટણીને બાદ કરતાં એટલી ટાઈટ ચૂંટણીઓ ક્યારે નથી થઈ કે જેમાં વિપક્ષ લગોલગ જે છે સત્તાધારી પક્ષની નજીક હતું। એટલે અને 2022માં તો આપણે જોયું કે વિપક્ષનો સંપૂર્ણ રકાસ થયો। તો એવા સંજોગોની અંદર આ વખતે ભાજપ માટે વધુ મહેનત એટલા માટે છે કારણ કે સ્વાભાવિક રીતે 22ની ચૂંટણીમાં એક પીક ઉપર પહોંચ્યા હતા અને પીક ઉપરથી નીચે જ આવવાનું છે। 156 બેઠકો બીજી વાર લાવવી અશક્ય જેવી વાત છે અને તે શક્ય આ વખતે નથી થવાનું। તો તેવા સંજોગોમાં 27ની અંદર નવી રણનીતિ સાથે કેવી રીતે જવું, કયા પડકારો છે, કઈ મુદ્દાઓ છે જેને લઈને સરકાર અને સંગઠનને એક થવું પડશે, કયા મુદ્દાઓ ઉપર બંને સાથે કામ કરવું પડશે, આ તમામ મુદ્દાઓ છે જેના ઉપર ચર્ચાઓ થવાની છે। સત્તાવાર રીતે ભાજપ આના ઉપર કોઈ પણ પ્રકારનું નિવેદન નહીં આપે, કારણ કે આપણે હંમેશા જોયું છે કે કેન્દ્રીય ગૃહમંત્રીની જે ક્લોઝ ડોર બેઠકો હોય તેની અંદર ક્યારેય પણ આ પ્રકારની જાણકારી બહાર નથી આવતી। પણ રાજકીય રીતે આ બેઠકનું મહત્વ એટલા માટે પણ હોય છે કારણ કે જ્યારે પ્રદેશ કાર્યાલયમાં બેઠક થતી હોય તો તેની અંદર સંગઠન અને સરકાર બંનેના ક્લાસ પણ લેવાતા હોય છે, હોમવર્ક પણ આપવામાં આવતું હોય છે અને કેવી રીતે પક્ષને વધુ મજબૂત કરવાથી લઈ જનતાની વચ્ચે જનતાના જે મુદ્દાઓ હોય તે મુદ્દાઓ અથવા જનતાની જે નારાજગી હોય તેનો રોષ કેવી રીતે ઠારવો તેના લઈને પણ ચર્ચા થતી હોય છે। 7 ટર્મ લગભગ 30 વર્ષ કરતાં વધુ સમય, 32 વર્ષથી ભાજપનું શાસન છે ગુજરાતમાં। તો તેવા સંજોગોની અંદર એન્ટી ઇન્કમ્બન્સી સ્વાભાવિક રીતે હોય, જ્યારે કોઈ એક જ પક્ષ સતત સત્તામાં રહેતો હોય તો જનતામાં એન્ટી ઇન્કમ્બન્સી આવી એક સામાન્ય વાત છે અને એ એન્ટી ઇન્કમ્બન્સીને કેવી રીતે ખાળવી, જનતાનો વિરોધ કેવી રીતે ખાળવો। હાલમાં ખેડૂતોનું આંદોલન ચાલ્યું છે, સરકારે ભલે પેકેજ જાહેરાત કરી હોય, કમિટી બનાવવાની જાહેરાત કરી હોય વીજ પુલ લઈને, પણ તેમ છતાં પણ આંદોલન યથાવત છે। એ એક જિલ્લા પૂરતું ભલે મર્યાદિત રહ્યું હોય અત્યારે, પણ તેની અસર બીજા જિલ્લાઓમાં થતી હોય છે। તો આવા જે નાના પ્રશ્નો પણ હોય તેને પણ પ્રાથમિકતાથી કેવી રીતે ઉકેલવા, આ તમામ મુદ્દાઓ ચૂંટણીઓમાં અસર કરતા હોય છે અને એટલા માટે આ બેઠકનું મહત્વ વધી જાય છે। ભાજપ ભલે આ બેઠકને લઈને કોઈ પણ સત્તાવાર પ્રકારની જે છે વિગતો નહીં આવે, ક્યારેય પણ આની કોઈ વાત બહાર નહીં આવે, પણ આ પ્રકારની બેઠકો હોય છે તે સંગઠન અને સરકારને સમન્વયની બેઠકો હોય છે। સરકાર અને સંગઠન સમન્વયથી ચાલે, કારણ કે નવા પ્રદેશ અધ્યક્ષ બન્યાને પણ 10 મહિના જેવો સમય થયો છે, નવા મંત્રીમંડળને પણ 10 મહિના જેવો સમય થયો છે। તો આ જે નવું મંત્રીમંડળ છે તે અને સાથે સંગઠન બંને સાથે મળીને કેવી રીતે 27 ચૂંટણીમાં જાય,
જેનો મેક્સિમમ લાભ ભાજપને મળે અને વધુ એક વખત ભાજપ સત્તા પર આવે તે રણનીતિ ઉપર ચર્ચાઓ સ્વાભાવિક થશે. જ્યાં નબળી સ્થિતિ હતી, કારણ કે જે ગત વખતે વાત થઈ 28 મે જે બેઠક થઈ હતી તેની અંદર જે વાત કરવામાં આવી સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓમાં જે જિલ્લાઓમાં ભાજપનું પરફોર્મન્સ નબળું રહ્યું હતું, ભલે ઓવરઓલ પરફોર્મન્સની રીતે ભાજપનો સેક્રેટ સૌથી વધુ રહ્યો, પણ ભાજપને પણ ખબર છે કે કઈ સીટો ઉપર ક્યાં શું નુકસાન થયું હતું. નર્મદા જિલ્લામાં જે પ્રકારે નુકસાન થયું, આદિવાસી વિસ્તારની વાત કરીએ તો ત્યાં જે નુકસાન થયું હતું એ નુકસાનની ભરપાઈ કેવી રીતે કરવી, તે વખતે જે હોમવર્ક આપવામાં આવ્યું છે તેની પણ વાત જે છે આ વખતે આ બેઠકમાં થાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. આ બેઠકના જે મહત્વની એટલા માટે પણ છે કારણ કે 10 દિવસ પહેલાં જ પ્રધાનમંત્રી મંત્રીમંડળના તમામ સભ્યોને મળીને ગયા. 4 જુલાઈએ પ્રધાનમંત્રી ગુજરાત આવ્યા હતા. સાણંદની અંદર સેમિકન્ડક્ટર પ્લાન્ટના ઉદ્ઘાટનની સાથે તેમણે એરપોર્ટ ઉપર સમગ્ર મંત્રીમંડળ સાથે બેઠક કરી હતી. મંત્રીઓને પણ તેમણે સૂચનો આપ્યા હતા. મંત્રીઓને એ વખતે કારણ એવું આપવામાં આવ્યું કે મંત્રીમંડળ બન્યા બાદ પ્રધાનમંત્રી સાથે મુલાકાત નહોતી થઈ, એટલે પહેલી વખત આ શુભેચ્છા મુલાકાત હતી. પણ એ શુભેચ્છા મુલાકાત 1 થી 1.5 કલાક ચાલી હતી, જેની અંદર પ્રધાનમંત્રીએ તમામ મંત્રીઓને લેશન આપ્યું હતું કેવી રીતે તેમણે કામ કરવું, કેવી રીતે લોકોની વચ્ચે જવું, જનતાની વચ્ચે કેવી રીતે રહેવું, સાથે જનતાના મુદ્દાઓ પર ધ્યાન કેવી રીતે આપવું, તેમણે પોતાના કામમાં કેવી રીતે સુધારની જરૂર છે અને કયા કયા મુદ્દાઓનું ધ્યાન રાખવું, આ તમામ લેસન અથવા તો કહી શકાય કે તેનું જે છે આ તમામ વાતો પ્રધાનમંત્રી કહી હતી, સૂચનો આપ્યા હતા કે સરકારમાં કેવી રીતે કામ કરી શકાય. કારણ કે તેમણે લગભગ 10 મહિના જેવો સમય થયો છે, તેવા સંજોગોની અંદર આગામી 1.5 વર્ષમાં તેમણે કેવી રીતે કામ કરવું, એ તમામ વાત કરવામાં આવી હતી. અને તેની સાથે હવે કેન્દ્રીય ગૃહમંત્રી પણ સરકાર અને સંગઠનની બેઠક કરી રહ્યા છે. તો આ બંને બેઠકોનું મહત્વ છે, કારણ કે ગુજરાતની અંદર ગુજરાત હંમેશા ભાજપનું મજબૂત ગઢ રહ્યું છે અને ગુજરાતમાં કોઈ પણ પ્રકારનું નુકસાન ભાજપ ક્યારેય સહન કરવા નથી માગતું. હંમેશા ભાજપ ગુજરાતની નાનામાં નાની વાત હોય, રાજકીય રીતે જે પણ વાત ભાજપને નુકસાન કરી શકતી હોય તેને અંદર ડેમેજ કંટ્રોલ ઝડપથી કરવામાં માંગતું હોય છે. આપણે જોયું કે સુરતમાં જે પૂર આવ્યું તેની અંદર કેવી રીતે કેટલી ઝડપથી પગલાં ભરવામાં આવ્યા. તાત્કાલિક ત્યાં મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી દોડી ગયા, કેન્દ્રીય જળશક્તિ મંત્રી દોડી ગયા. પહેલા જ દિવસની અંદર 2 દિવસની અંદર જ ત્યાં ખાડી પૂરના દબાણો હટાવવાને લઈને 500 કરોડના પેકેજ જાહેર કરવામાં આવી અને આજે 550 કરોડના વધારાના સહાય પેકેજ જાહેર કરવામાં આવી. જે નુકસાન થયું છે શહેરી વિસ્તારોની અંદર જે દુકાનદારોને તેને જે નુકસાન થયું છે તો તેને પણ દૂર કરવાની વાત કરવામાં આવી, તેના માટે સહાયતા પેકેજ જાહેર કરવામાં આવી. એટલે આમ દરેક નાના મુદ્દાઓ કે જેનાથી સરકારની ઇમેજ અથવા તો સરકારને કોઈ નેગેટિવ અસર થાય છે તો તેને કેવી રીતે ખાળવી તેની રણનીતિ હંમેશા ભાજપ કરતું હોય છે. અને આ વખતે પણ એ જ સ્થિતિ દેખાઈ રહી છે. સુરતમાં જે ભારે વરસાદ થયો અને તેના કારણે સરકાર ઉપર માછલા ધોવાયા, સરકાર ઉપર સવાલો ઉઠ્યા, કારણ કે 30 વર્ષ કરતાં વધુ સમયથી સરકાર તમારી જ્યારે હોય ત્યારે આ પ્રકારની સ્થિતિ ઊભી થાય તો સીધી વાત છે કે સરકાર સામે સવાલો ઉઠતા હોય છે. અને તેવા સંજોગોમાં તેનું કોઈ મોટું નુકસાન ન થાય તેના પગલાં કેવી રીતે ભરવા, તો ડેમેજ કંટ્રોલની કાર્યવાહી કરવામાં આવી. 2 તાબડતોડ પેકેજ જાહેર કરવામાં આવ્યા છે. અને હવે કેન્દ્રીય ગૃહમંત્રી જે ક્લાસ લઈ રહ્યા છે તેની અંદર પણ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓની વાત થઈ રહી છે. એ સ્પષ્ટ દર્શાવે છે કે ભાજપે ચૂંટણી ભલે ડિસેમ્બર 2027માં હોય પણ અત્યારથી ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને તમામ રીતે તેમાં કોઈ પણ કચાશ ન રહી જાય તેનું પૂરું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. કયા મુદ્દાઓ પર ચર્ચા થશે તે તો ક્યારેય બહાર નહીં આવે, પણ જે મોટી વાતો છે તેની જાણકારી આજે અમે આપણી સાથે વાત કરી છે કે આ મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. ખેડૂત આંદોલનનો મુદ્દો જે હતો અને સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓમાં જ્યાં જ્યાં પરફોર્મન્સ નબળું હતું તેને કેવી રીતે સુધારવું, આદિવાસી વિસ્તારોનો જે પેજ ફસાયેલો છે કે ભાજપ આદિવાસી વિસ્તારોમાં સારું પરફોર્મન્સ નથી કરી શક્યો, તેને સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં તેને કેવી રીતે વધુ મજબૂત કરવું, આ તમામ મુદ્દાઓ છે. સરકાર અને સંગઠનનો સમન્વય પણ એક મહત્વનો મુદ્દો રહેશે કે 10 મહિનાનો સમય થયો છે બંને નવા મંત્રીમંડળને અને નવા પ્રદેશ અધ્યક્ષને, તો તે હવે આગળ કેવી રીતે વધે અને 27ના અંત સુધીમાં એક એવો માહોલ બને કે જેથી કરીને ભાજપ ફરી સત્તામાં આવી શકે અને રેકોર્ડ બ્રેક જીત ગુજરાતમાં ભાજપની થાય, તે મિશન સાથે આ બેઠક યોજાઈ રહી હોય તેવું હાલ જોવામાં આવી રહ્યું છે. આજની વાતમાં અત્યારે તો બસ આટલું જ. સમાચાર જોતા રહો ગુજરાત.